આવો આગળ પ્રથમ સ્કંદની અંદર ભાગવતજીના કુલ 12 સ્કંદ છે. 12 335 એના અધ્યાય છે અને કુલ 18,000 એના શ્લોક છે. અને દરેક અક્ષરની અંદર પરમાત્માનો નિવાસ છે. એટલે ભાગવતજીને આપણે મસ્તકે પધરાવીએ છીએ, એટલે ભાગવતજીની આપણે પૂજા કરીએ છીએ. ભાગવતજીનો પ્રથમ શ્લોક પ્રથમ સ્કંદની અંદર પ્રથમ અધ્યાયમાં વ્યાસજી લખે છે, જન્માદ્યસ્ય યતોન્વાદી તરતશ્ચાર્થેષ્વવિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યસૂરયઃ તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પ્રથમ શ્લોકની અંદર પરમાત્માના દિવ્ય સ્વરૂપની વંદના કરી છે. જે ઈશ્વર જગતનું સર્જન કરે છે, પાલન કરે છે અને વિસર્જન કરે છે, એ ઈશ્વરના સત્ય સ્વરૂપને વંદના કરી છે. ધ્યાન દેજો, ભાગવતના મતે પરમાત્માનું જો કોઈ નિત્ય અદ્ભુત સ્વરૂપ હોય તો સત્ય સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપની વંદના કરી છે. માટે એમ આપણે કહી શકીએ કે સત્યનારાયણ ભગવાન કી જય. ઘણી વાર આપણે એમ લાગે સત્યનારાયણ, સત્યનારાયણ એનો અર્થ છે સત્ય એ જ નારાયણ, સત્ય એ જ રામ, સત્ય એ જ કૃષ્ણ, સત્ય એ જ ઈશ્વર. જગતનો પાયો છે સત્ય. સત્યથી મોટું કંઈ નથી. સત્ય જ ઈશ્વર છે, સત્ય જ પરમાત્મા છે. સત્ય ઉપર બહુ બોલીએ તો માણસને એવું લાગે કે સત્યમાં એવું શું છે. અત્યારે સત્યનું એટલું મહત્વ એટલે નથી કે કલિયુગ ચાલે છે, અને કલિયુગમાં એવું છે, ઉલટું છે. જે માણસ જેટલું ખોટું કરે એટલું એનું વધારે હાલે. આપણે ત્યાં 4 યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. એમાં સૌથી શ્રેષ્ઠ છે સતયુગ, પછી બીજો ક્રમ છે ત્રેતા, જેમાં રામ આવ્યા, ત્રીજો છે દ્વાપર, જેમાં કૃષ્ણ આવ્યા, અને ચોથો કલિયુગ છે.
કલયુગમાં ઈશ્વર આવવાના છે, ભગવાન આવવાના છે એવું કહે છે કલ્કી નારાયણ. પણ કલયુગની અંદર સૌથી મોટો આનંદ આપણે એ લઈ શકીએ કે કલયુગમાં બીજું કોઈ આવે કે ન આવે, આપણે તો આવ્યા, અમે આવ્યા. આપણે આવ્યા એ જ મહત્વ છે ને. આપણે આવ્યા છીએ અને કલયુગનો આ સ્વભાવ છે, જેટલું ધર્મ કર્મ થાય એ કલયુગને ગમે નહીં, જેટલું ખોટું થાય એટલું કલયુગને બહુ ગમે. એટલે અસત્યનો પ્રભાવ, અધર્મનો પ્રભાવ કલયુગમાં સૌથી વિશેષ જોવા મળે. કલયુગની અંદર ઘણા દોષ રહેલા છે, પણ કલયુગમાં મોટામાં મોટું એક સત્કર્મ પણ છે કે જે ભગવાનના નામનું સ્મરણ. સાવ સહેલું છે, સરળ છે, મફત છે, કોઈ પણ સ્થિતિમાં થઈ શકે પણ થઈ નથી શકતું. શું છે? ભગવાનના નામનું સ્મરણ. ગમે ત્યારે તમે કરી શકો. સ્મરણ એટલે નામ જપ. સાવ સરળ છે પણ છતાંય લઈ ન શકાય એ પ્રભાવ છે. તો સત્યનો મહિમા બતાવ્યો છે. ભાગવતનો આરંભ પણ સત્યની વંદનાથી અને ભાગવતની પૂર્ણાવતી માને ભાગવતને વિરામ આપતા 12મા સ્કંદની અંદર સુખદેવજી વ્યાસજીએ એક શ્લોક લખ્યો કે યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદાત્રાય કારુણ્યત તચ્છુદ્વમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. મને આ શ્લોકની અંદર પણ અંતમાં સત્યમ પરમ ધીમહિ સૂત્ર આપ્યું. મને ભાગવતના આરંભમાં પણ અને છેલ્લે મને સત્યનો મહિમા બતાવ્યો છે. કદાચ કોઈને નવું લાગે, ગળે ન પણ ઉતરે, પણ જે માણસ જીવનમાં કોઈ દિવસ અસત્ય બોલતો નથી અને જે બોલે છે એમ જ જીવે છે, એવા માણસની વંદના દેવતાઓ પણ કરે છે. એવું આપણે ત્યાં ગંગા સતી એના ભજનમાં કહે છે ને કે વચન વિવેકીને જે નરને નારી પાનબાઈ એ બ્રહ્માદિક લાગે ને એ પાય બ્રહ્માદિક એ લાગે ને પાય. સાવ ગુજરાતીમાં સમજાય એવું વચન વિવેકી જે નરને નારી, જે માણસના વચનમાં ખાલી વિવેકની જ ભલામણ કરી લ્યો, જાજુ નહીં, વિવેક. કોઈ દી મર્યાદા બાર બોલે જ નહીં, કોઈ દિવસ વિવેક બાર મર્યાદા બાર ન બોલે. આટલું કરે ને તો એને બ્રહ્માદિક લાગે પાય, બ્રહ્માજી જેવા એને પગે લાગે. તો આ તો ભાઈ એવું છે કે વાણી આપને મળી છે ને, આપણે એટલે આપને કદાચ એની ખબર નથી, પણ જે મૂંગા છે, જે બોલી નથી શકતા, એને તમે પૂછો કે આ બોલવાની કેટલી કિંમત છે, એ તો હોય ને એને કદર ન હોય. એકાદો દિવસ મૌન રાખી જવો, મજા આવશે.
મૌન રાખશો એટલે ખબર પડશે કે બોલવાનું કેટલું મહત્વ છે, વાણીની કેટલી મહત્તા છે. મૌનનો આપણે ત્યાં બહુ મોટો મહિમા છે. સંતો મહાપુરુષો તો ક્યારે પણ વિવેક બાર કે શાસ્ત્ર બાર કે સિદ્ધાંત બાર બોલતા નથી, તોય દિવસો અને મહિનાઓ સુધી મૌન રાખતા હોય છે, તપ કરતા હોય છે. સાચી વાત છે. હરિચરણદાસજી બાપુનો દાખલો છે. જ્યારે બોલે ત્યારે જગત આખું એને સાંભળે, પણ છતાંય એને ઈચ્છા થાય ત્યારે વર્ષમાં એ તપ કરે, કાષ્ટમૌન. રણછોડદાસજી બાપુ પણ કરતા. કાષ્ટમૌન એટલે કાષ્ટ એટલે લાકડું. લાકડું કેવી રીતે હોય એવી રીતે રહેવું. આપણામાં કેટલાક મૌન રાખે, પણ એ મૌને તમને એમ થાય કે આને મૌન કહેવાય, આના કરતા તો બોલી જાવ ને. આખા ઘરનું લોહી પીએ હું કરીને. ઘરમાં તમે જોવો તો આના કરતા તો બોલે હારું. ઓહો, મેં એક બે જણા એવા જોયા, ઘણા તો પાટિયું રાખે, લખાણ લખે, બેઠા બેઠા ઈશારા કરે, એમાં પાછો એનો મગજ જાય તો વળી સાંભળવા જેવું હોય. ઓલી રાડ પાડે ની હું કરે. આને મૌન ન કહેવાય, આને કહેવાય નથી કેવું. એવા લોકોને દુઃખ લાગશે નકામ. ઘણી વાર માણસ મનને મનાવે એને કહેવાય છેતરપિંડી. પોતે જ પોતાને છેતરે છે. આને મૌન ન કહેવાય. એ તો આપણે એમ લાગે. એ તો તમને એવી ઘણી બધી વસ્તુની ખબર છે. 11 કેટલીક આપણે કરીએ છીએ આઈટમ વાળી, ફરાળી આઈટમ વાળી. તમને એવું લાગે છે કે 11 કહેવાય. ખાલી મેનુ બદલ્યું લ્યો અને જમાવટ હોય ફરાળમાં. ફરાળ જોઈને એમ થઈ જાય, ઓલા જમવા વાળાને એમ થઈ જાય કે આ જિંદગી લેવા દેવા વિનાના અમે રોટલી શાકમાં દુઃખી થાય. આ તો કરવા જેવું તો ફરાળ છે. એટલે આપણે ભલે મન મનાવીએ, પણ એ ખરેખર ઉપવાસ નથી. એને ઉપવાસ ન કહી શકાય. ઉપવાસમાં ખાલી ગરમ પાણી પીવાનું હોય. અને બીજો શબ્દ છે ફળાહાર. અસલ શબ્દ છે ફલ નો આહાર. ફળ કેને કહેવાય એ આપને ખબર છે. એમાંય લિમિટ હોય. આખો થાળ ભરીને ફળ ખાઈ જાય 3 ટાઈમ. 1.5 કિલો સંફરજન 3 વાર ખાઈ જાય, પછી કે ફળ ઉપર જ રહીએ છે. આમાં તમને કાંઈ આખું વરહ રહ્યો તો કાંઈ ન થાય. એક તપસ્વી હતા, દૂધ ઉપર જ રહેતા હતા. તો દૂધને 5 લીટર દૂધ લે અને એ દૂધને પછી ગરમ કરી કઢીને 5 લીટરમાંથી 1 જ લીટર કરવા રેવા દે, એટલું એને કઢે. અને પછી એમાં કાજુ ને બદામ. ઈ કે એના બાપુ દૂધાધારી છે, બાપુ દૂધ સિવાય કઈ પીતા નથી. આમાં બાકી શું રહ્યું? હા, આ 4-5 ગાયનું તો એકલા પી જાય બાપુ. આમાં વાહે વધે હું? આવા તપેલા ઠપકારી જાય. પાછું એવું તો બાપુ કે 2 જ વાર પીએ. લે, આમાં 10 લીટર તો બાપુ પી ગયો આખા દીનું. 10 લીટર તોય હું કે બાપુ દૂધાધારી. બાપુ કાંઈ થયું નથી, 12 વર્ષથી છે. મેં કીધું આમાં તો ગુજરી જાય ત્યાં સુધી કાંઈ ન થાય. થાય આમાં રાકેશભાઈ કે ગાયું ગુજરી ગઈ, બાપુને કાંઈ ન થયું. આપણી તો વાત સાચી છે. એને એ તપ નથી, એ દંભ છે.
એ પાખંડ છે, કાં તો દુનિયાને છેતરવાની વાત છે અને કાં તો પોતાની જાતને છેતરવાની વાત છે. કોઈ પણ વ્રત કે ઉપાસના એ તપ છે. તપને જો તપની રીતે કરવામાં આવે તો એનો લાભ છે. તો કાષ્ટમનનો અર્થ છે લાકડું. કેવું હોય? ઈ મૌન લીધું એટલે કઈ ઈશારો ન કરે, કોઈ વસ્તુનો જવાબ ના આપે, તમારી સામે જોવે પણ. મૌનનો અર્થ એ મૌન તપ એને જ કહેવાય. તો સત્યનો મહિમા બતાવ્યો છે. જગતમાં સત્ય જેવો કોઈ ધર્મ નથી, સત્ય જેવું કોઈ પુણ્ય નથી. ધર્મ ન દૂસર સત્ય સમાના. રામાયણમાં પણ સત્યનો મહિમા ઘણો જ બતાવ્યો છે. તો આમ પ્રથમ શ્લોકની અંદર સત્ય સ્વરૂપ ઈશ્વરને વંદન કર્યા છે. આગળ ત્રીજા શ્લોકની અંદર નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. આ એક શ્લોકમાં ભાગવતનું મહાત્મ્ય કહ્યું. સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલયમ મૂરો રસિકા ભવિ ભાવુકા. ભાગવત એ વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ છે. સુખમુખાદ મૃત દ્રવ સંયુતમ માને સુખદેવજીના શ્રીમુખથી એ જગત ઉપર વહે છે એનો રસ. માને સુખદેવજી દ્વારા એ ગવાયું છે, ખવાયું અને ગવાયું. સુખનો એક અર્થ થાય પોપટ, પણ સુખદેવ અહીંયા એ સુખ માને સુખદેવ. પોપટનો જ અવતાર છે. પણ ભાગવત કથા પ્રાપ્ત કર્યા પછી જેમની કક્ષા એટલી શ્રેષ્ઠ છે કે જેના પગલે પૃથ્વી પાવન થાય, જેના પગલે તીર્થો જેના ચરણમાં દોડતા આવે. તો એવા સુખદેવજી દ્વારા સુખમુખાદ વૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહુ રસિકા ભવિ ભાવુકા. એવું આ પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત પૃથ્વી પર વહે છે અને અધિકારી અને જે લાયક છે એ જ આનું રસપાન કરી શકે છે. તો આગળ કથા વર્ણવી છે. આપણે હમણાં કથામાં જોતા હતા નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ કથા સાંભળે છે. સુતજી મહારાજ કથાનું વર્ણન કરે છે અને મહાત્મ્ય ચરિત્ર વર્ણવી આગળની કથા સુતજી વર્ણવે છે. મંગલાચરણ કર્યું અને કથાનો આરંભ કરે એ જ વખતે સંતોએ કેટલાક પ્રશ્ન કર્યા છે કે મહારાજ અમને કૃપા કરી જવાબ આપો કે હે મહારાજ આ ભાગવત કોણે બનાવ્યું, કયા સ્થળે બનાવ્યું, કોની પ્રેરણાથી સુખદેવજી કઈ રીતે ભણ્યા, પરીક્ષિત રાજા કોણ, એને શું ભૂલ કરી, અને ભૂલ કરી તો સુખદેવજી કથા કહેવા માટે કઈ રીતે આવ્યા. મહારાજ આ અમને કૃપા કરીને કહો. સંતોએ પ્રાથમિક પ્રશ્નો પૂછ્યા છે. ભાગવત કોને બનાવ્યું, ક્યાં બનાવ્યું, કેની પ્રેરણાથી.
પરીક્ષિત કોણ, સુખદેવ કોણ, આ બધો જવાબ હવે સુતજી આપે છે. કહ્યું કે સંતો તમારો પ્રશ્ન બહુ જ સુંદર છે, આનો જવાબ આપ બધા જાણો છો, છતાં તમે મારા મુખે સાંભળવા માંગો છો. એ સંતો, આ ભાગવત ના રચયિતા છે વ્યાસ નારાયણ ભગવાન વ્યાસ. વ્યાસજીએ આ પુરાણ બનાવ્યું છે. વ્યાસજીએ 17 પુરાણ બનાવ્યા, છતાં વ્યાસજીને સંતોષ નહોતો. નારદે આવી પ્રેરણા આપી કે મહારાજ તમે ભલે બધું બનાવ્યું, પણ હજી સુધી જે બનાવવા જેવું છે એ બાકી છે. તો હવે શું બાકી છે? નારદજીએ કહ્યું મહારાજ તમે બધું બનાવ્યું, પણ મહારાજ તમે હજી સુધી એક એવું પુરાણ નથી બનાવ્યું. માનો કે વિષ્ણુ પુરાણ બનાવ્યું તો વિષ્ણુનો મહિમા છે, બ્રહ્મ પુરાણ બનાવ્યું તો બ્રહ્માનો મહિમા છે, અગ્નિ પુરાણ બનાવ્યું તો અગ્નિનો મહિમા છે, શિવ પુરાણમાં શિવનો મહિમા છે. એ મહારાજ મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, વરાહ પુરાણ, વિવિધ પુરાણો તમે બનાવ્યા છે અને વિવિધ મહિમાઓ એમાં તમે લખ્યા છે. પણ મહારાજ હવે એક એવું પુરાણ બનાવો કે જેની અંદર આ તમામ પુરાણનો સાર આવી જાય. એવું પુરાણ બનાવો કે જેની અંદર વિષ્ણુ પુરાણે આવી જાય, શિવ પુરાણે આવી જાય, દેવી ભાગવતે આવી જાય, મારા 17 પુરાણનો સાર એમાં આવી જાય, 4 વેદ એમાં આવી જાય, મારા તમામ ગ્રંથો, તમામ ઉપનિષદો, તમામ મીમાંસાઓનું તત્વ સત્વ એક જ પુરાણમાં આવી જાય, એવું એક પુરાણ બનાવો. અને જેનું નામ રાખો શ્રીમદ ભાગવત મહાપુરાણ. પ્રેરણા કોને આપી? નારદજીએ. કોને? દેવર્ષિ વ્યાસજી મહારાજ. વ્યાસજી મહારાજ કઈ જગ્યાએ બિરાજતા હતા? બદ્રીનાથમાં. બદ્રીનાથની અંદર જોકે મહાપુરુષો તો એવા એવા સ્થાનોએ બિરાજતા હોય છે, કોઈને ખ્યાલ પણ ના આવે, પણ છતાં તો જોવા જઈએ તો બદ્રીનાથના મંદિરથી 3 કિલોમીટર દૂર ઉપર પહાડમાં એક માના ગામ છે. હવે તો ત્યાં કાર રસ્તે જવાય છે, વાહનો પણ જાય છે. આ માના ગામ ની બાજુમાં વ્યાસ ગુફા છે, વ્યાસ આશ્રમ છે. વ્યાસ આશ્રમ છે અને વ્યાસ આશ્રમ ની પાસે સુંદર મોટી ગુફા છે જેમાં વ્યાસજી રહેતા હતા. ત્યાં ભીમકુંડ છે. ભીમસેન મહારાજે પથ્થરમાં પાટું માર્યું ને ત્યાંથી ગંગાજી પ્રગટ થયા. એ જગ્યા આજ પણ છે ત્યાં, જેને ભીમકુંડ કહેવામાં આવે છે. અને વ્યાસજી મહારાજના આશ્રમનું નામ છે સમ્યાપ્રાસ. શું નામ છે? સમ્યાપ્રાસ. શબ્દ બહુ સુંદર છે. સમ્યક એટલે સમાન, પ્રાસ એટલે મળતું આવે એને પ્રાસ કહેવાય. જે મળતું આવે એકદમ બરોબર મેચિંગ થઈ જાય એને પ્રાસ કહેવાય. પ્રાસ શબ્દ છે ને એ ભજન, કીર્તન, ગીત, સંગીત, એમાં બધે જે શબ્દની કડીઓ હોય એમાં પ્રાસ મળતો આવે. કોઈ પણ ગીત ભજન તમે ગાઓ એમાં જે મળતું આવે એને પ્રાસ કહેવાય. તો આનો તાત્વિક અર્થ બહુ સુંદર બતાવ્યો છે.
કે જ્યાં બધું સમ્ય છે, એટલે બધું સમાન છે, એના માટે કોઈ ઊંચ નથી નીચ નથી, બધું સમ્યક છે, એટલે એનું સુંદર નામ રાખ્યું સમ્યાપ્રાસ. તો વ્યાસજી ત્યાં બિરાજે છે. સુંદર કથાઓ પુરાણો આ બધા ત્યાં રચાયા. ધ્યાન દેજો, વ્યાસજીનો આશ્રમ છે બદ્રીનાથ મંદિરથી ઉપર. બદ્રીનાથના મંદિરથી 2 કિલોમીટર છે માના. આજે પણ જગ્યા આવેલી છે. આજ પણ ઘણા ભાવિકો જે જ્યાં જાય છે એ ત્યાં પણ જાય છે. વાહ, જો કૌશલભાઈ કે અમે જઈ આવ્યા છે. સરસ. એટલે હું પણ જઈ આવ્યો છું, એટલે મને ખ્યાલ છે કે સુંદર જગ્યા છે. અને બદ્રીનાથ માણસ જાય તો ત્યાં ખાસ જાય, જવા જેવું. તે જગ્યા ઈ છે કે જ્યાં આ ભાગવત રચાયું. ભાગવત નહીં, તમામ પુરાણો, શાસ્ત્રો, ગ્રંથો, મહાભારત આ બધાની રચના ત્યાં થઈ. વ્યાસ ગુફામાં, સમ્યાપ્રાસ. તો નારદજીએ પ્રેરણા આપી છે અને વ્યાસજીએ પરમાત્માને પ્રાર્થના કરી છે. પરમાત્માને પ્રાર્થના કરી, પરમાત્મા એના હૃદયમાં આવ્યા છે. ભગવાને કહ્યું કે વ્યાસજી તમે રચના કરો, હું તમારા હૃદય મંદિરની અંદર પ્રગટ થઈ જે કથાઓ તમારે લખવી છે એ બધી હું તમને દર્શન કરાવીશ. તમે સમાધિમાં જે જુઓ એ તમે લખજો. વ્યાસજીએ કહ્યું ભલે મહારાજ. ભગવાને દર્શન આપી, રસ્તો બતાવ્યો. વ્યાસજી એ જ વખતે તૈયાર થયા, પણ વિચાર કર્યો કે હું જ ધ્યાન કરું અને હું જ આ બધું લખું, એ કેવી રીતે શક્ય બને? એટલે વ્યાસજીએ ગણપતિને સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે મહારાજ આપ દયા કરો. ગણપતિએ કહ્યું મહારાજ કઈ વાંધો નહીં, હું કથા લખીશ, આપ ચિંતા ન કરો. વ્યાસજીએ કહ્યું કે હું બોલતો જાઉં અને તમે કથાને લખતા જાઓ. આ કથા લખી છે ગણપતિએ. સમાધિમાં દર્શન કર્યા છે વ્યાસજીએ. વ્યાસજી જે દર્શન કરતા જાય, જે જુએ એ બધું બોલે, એ જે બોલે એ બધું ગણપતિ મહારાજ લખતા જાય. આમ જોતામાં આખું ભાગવત રચાયું છે, પૂર્ણ થયું. અને વ્યાસજીએ ભગવાનને સ્તુતિ કરી કે હે પરમાત્મા, મારી પ્રાર્થના છે આ ગ્રંથ જે તૈયાર થયો છે એની અંદર આપ આપનું તેજ પધરાવો. ભગવાને પોતાનું તેજ પધરાવ્યું અને આ ભાગવતનું નામ, એક ગ્રંથનું નામ પડ્યું છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. આનો સાર એ છે કે ભાગવતમાં બધું છે. આમાં કોઈ એમ પૂછે કે ભાગવતમાં શું છે, તો એને સામો પ્રશ્ન છે કે ભાગવતમાં શું નથી. ભાગવતમાં બધું છે. ભાગવતમાં વેદ છે, ભાગવતમાં શિવ પુરાણ છે, રામાયણ છે, આમાં રામકથા છે, આમાં રામનો વંશ છે, કૃષ્ણનો વંશ છે, એ તો છે જ. પણ એ સિવાય પણ તમામ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આખી સૃષ્ટિની સર્જનની કથા ભાગવતમાં લખેલી છે. આમ સુંદર ભાગવત તૈયાર થયું.
પછી તો સુખદેવજીને આ ભાગવત ભણાવ્યું છે. સુખદેવજી ભણ્યા અને વ્યાસજીએ કહ્યું કે હે પુત્ર, આ ભાગવત તમે અધિકારીને આપજો, લાયક વ્યક્તિને આપજો. આની દક્ષિણા એટલી જ છે કે કુપાત્રને આપશો નહીં, અને પાત્ર મળે તો કઈ લોભ કરશો નહીં, એને બધું આપો. એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે સુખદેવજીએ પરીક્ષિતને આ ભાગવત સંભળાયું. એ પણ ગુરુની જ આજ્ઞા હતી. ઓમ કથા એવી છે કે વ્યાસજી અને સુખદેવજી એ બાપ દીકરા છે. વ્યાસજીના દીકરા છે સુખદેવ, પણ સુખદેવ એ ખરેખર આમ જોવો તો એક શુક એટલે પોપટ નો જીવ છે. કથા એવી છે કે પાર્વતી અને શિવજીએ પાર્વતીને જે અમર કથા સંભળાવી એકાંતમાં, અને ડમરૂનો નાદ કર્યો એટલે તમામ જીવો ત્યાંથી ઉડીને ભાગી ગયા. તમામ ભાગી ગયા. જે ભાગી ન શક્યા એ ત્યાં મૃત્યુ પામ્યા. તો આ કેમ બચી ગયો? જે વૃક્ષ નીચે શિવજી કથા સંભળાવવા બેઠા છે એ વૃક્ષની નીચે જ, એ વૃક્ષની ઉપર જ એક પોપટી ગર્ભવતી છે. એ ઉડી ન શકી. શિવજીએ ડમરું વગાડ્યું, બધા ઉડી ઉડીને ભાગી ગયા. આ ગર્ભવતી જેને ત્યાં બાળકનો જન્મ થવાની તૈયારી છે એ પોપટી ઉડી ન શકી. અને શિવજીનું ડમરું વાગ્યું, અને ડમરું વાગતા એ મૂર્છિત થઈ ગઈ. અને મૂર્છાવસ્થામાં એના પ્રાણ નીકળી ગયા. બરોબર એ સમયે આ બાળકનો જન્મ થયો. આ પોપટીનું જે બચ્ચું હતું એનો જન્મ થયો. એટલે શિવજીએ ત્યારે જે શક્તિ છોડી હતી વિનાશક, બધું આમ વાતાવરણ શુદ્ધ કરવા માટે એ શક્તિઓને શિવજીએ શાંત કરી દીધી. એ પછી આ જીવનો જન્મ થયો. અને એ જન્મ થયો એ પણ શિવજીને ખબર હતી. એવું ન માનશો શંકર ભગવાનને ખબર નહોતી ના બધું થઈ ગયું તો આવા 100-200 જણા રહી જાય. હે, આ કઈ એવું નથી કે ખબર નહોતી, બધી ખબર હતી. શિવજી પણ ઈચ્છતા હતા. ખબર છે કે આજ સુખદેવનો અવતાર, આજ સુખદેવ બનશે. કારણ કે શિવજી દેવાધિદેવ, અંતર્યામી, આખા જગતની અંદર જે નિવાસ કરનારા. જગતમાં એક સ્થળ એવું બતાવો જ્યાં શિવ ન હોય, જ્યાં ભોળો નાથ ન હોય. શું એને ખબર ન હોય કે આ બચ્ચું રહી ગયું? એને બધી ખબર હતી. પણ એવું જ વિધાન છે કે આ રહી જશે. શિવજીની અમર કથા એ સાંભળી જશે. અને જે સ્વાદ, જે રસ કોઈ પી ન શકે, માત્ર ને માત્ર માં જગદંબા ભગવતી, માં ભવાની, પાર્વતી સિવાય આ રસને કોઈ પી ન શકે. આવો અધિકાર કોઈને મળે જ નહીં. આવો અધિકાર એને શિવજી આપ્યો. જે અધિકાર માં પાર્વતીને હતો, જે અધિકાર સમગ્ર બ્રહ્માંડમાં એક જ પાત્રને મળ્યો, અને એ છે આદ્ય શક્તિ પરાંબા ભગવતી, માં શિવા. એ અધિકાર કોઈ આવા બચ્ચાને મળે એ વાતમાં માલ નથી. પણ એ પણ વિધિનું વિધાન છે. ખબર છે શિવજીને, એટલે શિવજીએ એને જીવિત રહેવા દીધું. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુવ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયો
સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધન ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતાનેવ મેનેવ માત્સર્ય અજન્મા અવિનાશી સર્વવ્યાપી શિવજીને ખબર ન હોય એવું ન બને. આ શિવજીનો જ એક અંશ છે. ધ્યાન દેજો, સુખદેવજી એ વાસ્તવિક દ્રષ્ટિએ જોવા જાવ તો શિવ તત્વ છે, શિવજીનો જ એક અવતાર છે. અને શિવ તત્વને ભગવાનની કથા બહુ ગમે. એને રામ ગમે, કૃષ્ણ ગમે. એ રામ જન્મે ત્યારે પધારે, કૃષ્ણ જન્મે ત્યારે પધારે. શિવ પરમ રામ ભક્ત છે, પરમ કૃષ્ણ ભક્ત છે. તો આ સુખદેવ એ પણ શિવજીનું જ એક તત્વ છે, શિવજીનો જ એક અંશ છે. તમે એને શિવાવતાર કહી શકો. સુખદેવજી એ શિવાવતાર છે. સુખદેવજી શિવજી દ્વારા રજૂ થયેલી અમર કથા એ સિવાય સાંભળીને એને જીરવવાનો અધિકાર કેનો? પેલા તો સાંભળી જ ન શકાય, અને સાંભળી શકે તો એ જીરવી ન હવે. કારણ કે એના માટે પણ એક યોગ્યતા જોઈએ, એક પાત્રતા જોઈએ. કેટલીક વસ્તુ મેળવવા માટે પણ કેટલાક અધિકાર જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકાનાથે પોતાના વિરાટ રૂપનું દર્શન અર્જુનને કરાવતા પહેલા એને એમ કહ્યું કે હવે હું તને દિવ્ય ચક્ષુ આપીશ, દિવ્ય ચક્ષુ દ્વારા જ તું મને જોઈ શકશે. અર્જુને કહ્યું, મહારાજ આ ચક્ષુથી શું વાંધો છે, આ ચક્ષુથી ન જોઈ શકું? કૃષ્ણએ કહ્યું કે ના અર્જુન, આ ચક્ષુથી તું મને ન જોઈ શકે. દદામી દિવ્ય ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપીશ. આ આંખો તો તારી બળી જશે, તું પણ બળી જા. એ અર્જુન, આ તારી આંખથી તું સૂર્ય સામે પણ 10 મિનિટ ન જોઈ શકે. આ આંખથી સૂર્ય સામે પણ બપોરના 12 વાગ્યાનો સૂર્ય હોય એની સામે 10 મિનિટ જોવું હોય ને, તમે ટ્રાય કરજો. અઘરું છે. તો એક 10 મિનિટ પણ આપણે સૂર્યની સામે જોઈ ન શકીએ. તો ભગવાનનું સ્વરૂપ છે એ તો 100, 200, 500, 1000, લાખ, 2 લાખ સૂર્ય નહીં, કરોડો સૂર્ય જેવું ભગવાનનું સ્વરૂપ છે. કરોડો સૂર્ય. એમ શિવના તત્વને ધારણ કરવા માટે શિવનું જ તત્વ એ ધારણ કરી શકે. એટલે પછી જે કથા છે, પછી કથા પછી એવી છે કે એમાં માતાજીને જોલું આવી ગયું, હોંકારો દેવાનું રહી ગયું, તઈ ઓલું ઉપરથી કે છે, હા હા મહારાજ હું સાંભળું છું. આવું કોઈ દી ન બને. જગતજનની જગદંબા કથા સાંભળતા સૂઈ જાય, એવું કોઈ દી બને? ઈ સૂઈ જાય તો આપણું શું થાય? એવું પણ કોઈ દી ન બને. પણ કેટલીક પછી કથાઓ થોડી ફરક થઈ જતો હોય છે. જગદંબા કોઈ દી સૂવે નહીં, એને ઊંઘની જરૂર ક્યાં છે? હું તો એક પ્રશ્ન તમને કરું કે માતાજીને સુવાની જરૂર છે? મને તમે કયો. અંબાજી કે આદ્ય શક્તિ કે શંકર ભગવાન કે રામ કે કૃષ્ણ કે કોઈ પણ જે આપણા આરાધ્ય ઈશ્વર છે,
તમે વિચારીને જવાબ દો. એને રાત્રે સૂઈ જવાની જરૂર પડે? એ સૂવે તો જ એને હાલે? મારો પહેલો પ્રશ્ન છે. મારો બીજો પ્રશ્ન છે, એને ભૂખ લાગે? એને જમવાની જરૂર પડે? એ જમે તો જ એનું હાલે? મારો ત્રીજો પ્રશ્ન છે, એને આંખો છે? ભગવાનને આંખ છે? માની લ્યો કે આંખ બગડી ગઈ, મોતિયો આવી ગયો અને આંખેથી જોઈ ન શકે તો શું ઈશ્વરને આંખ છે? અમારો ત્રીજો પ્રશ્ન છે. ચોથો, એને જીભ છે? પાંચમો, એને કાન છે? છઠ્ઠો, એને પગ છે? શું લાગે છે તમને? ભગવાનને હાથ પગની જરૂર છે? ભગવાનને ચાલવા માટે પગ જોઈએ, કામ કરવા માટે હાથ જોઈએ, જોવા માટે આંખ જોઈએ, સાંભળવા માટે કાન જોઈએ? તો આપણામાં ને એનામાં ફરક શું છે? ઈશ્વર એને કહેવાય, પરમાત્મા એને કહેવાય કે જે બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના, કર બિનુ કર્મ કરઈ વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બિનુ બાની બક્તા બડ જોગી. એ જીભ વિના બોલી શકે, જીભ વિના સ્વાદ લઈ શકે, આંખ વિના જોઈ શકે, પગ વિના ચાલી શકે. એને અવતાર ધારણ કરવા એ તો એની એક લીલાનો ભાગ છે. બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના, કર બિનુ કર્મ કરઈ વિધિ નાના. ભગવાન સર્વવ્યાપી છે. ભગવાન એક જ ઠેકાણે રહે તો બીજે કેમ પહોંચે? અત્યારે તો કારતક મહિનો છે, ઠેક ઠેકાણે ભાગવત સપ્તાહ હાલે છે. રાજકોટમાં કેટલી હાલે, ગુજરાતમાં કેટલી હાલે, ભારતમાં કેટલી હાલે. તો ભગવાન એક ઠેકાણે પહોંચે પછી બીજે બધે શું કરવાનું? એ તો સર્વવ્યાપી છે. એને આવી કોઈ વસ્તુની જરૂર ન પડે. આ તો એની એક લીલા છે. તો પછી તો સુખદેવજી નું ભાગવું અને વ્યાસજીના ધર્મપત્ની એના ઉદરની અંદર બિરાજમાન થવું, 16 વર્ષ ત્યાં રહેવું અને પછી એનો પ્રાદુર્ભાવ થવો, એનો જન્મ થવો, એનું પ્રાગટ્ય થવું, એ પણ બધો લીલાનો જ એક ભાગ છે. દુનિયામાં કોઈ બાળક એવો નહીં હોય કે જન્મ લઈને તરત વૈરાગ લઈને નીકળી જાય. એ સુખદેવજી મહારાજ જન્મ ધરીને તુરત હાલિયા, એને લાગી હરીથી લે. એ જન્મ ધરી ધરી ધરીને તુરત હાલિયા, એને લાગી હરીથી. જન્મ લઈને તુરત ભાગે એવો જગતમાં કોઈ જન્મો નથી. તો આ તો બધા અવતારોની દિવ્ય કથાઓ છે. અને આમ સુખદેવજી મહારાજની કથા બતાવી છે. આગળ બહુ સુંદર ચરિત્ર આવે છે અને જેની અંદર મહાભારતની કથા પ્રસંગ શરૂ થઈ રહ્યા છે. કે આગળનો જે પ્રશ્ન હતો કે પરીક્ષિત રાજા કોણ, ધ્યાન દેજો. અહીંયા સુધી કથા વર્ણવી કે ભાગવત કોણે બનાવ્યું, ક્યાં બનાવ્યું, કેની પ્રેરણાથી સુખદેવજી કઈ રીતે ભણ્યા, આ બધી કથાઓ આપી છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન આવે છે, પરીક્ષિત કોણ? પરીક્ષિતનો જવાબ આપ્યો, પરીક્ષિત એ પાંડવોના કુળની અંદર જન્મેલા, પાંડવોના
પવિત્ર કુળમાં જન્મેલા છે. અર્જુનના ધર્મપત્ની છે સુભદ્રા. અર્જુન અને સુભદ્રા, આ અર્જુન અને સુભદ્રાનો દીકરો એટલે અભિમન્યુ. આ અભિમન્યુના લગ્ન ઉત્તરા સાથે થયા. ઉત્તરા અને અભિમન્યુને ત્યાં જેનો જન્મ થયો એ પરીક્ષિત રાજા. માને પરીક્ષિતને અર્જુન એ દાદા થાય છે અને સુભદ્રા જે કૃષ્ણના સગા બેન છે એના દાદી થાય છે અને કૃષ્ણ એ દાદીના સગા ભાઈ છે. ધ્યાન દેજો, આ લૌકિક સગપણ છે. પરીક્ષિતને દ્વારિકાધીશ એ એની સગી દાદી, એના પિતાની માં, એના સગા ભાઈ. આ લૌકિક સગપણ છે. પણ અલૌકિક સગપણ તો ભગવાનના સાથે એનો સીધો જ સ્નેહ છે, સીધો જ ભાવ છે. તો આવો સુંદર જેને ભગવાનની સાથે સ્નેહ છે, ભગવાનની સાથે જેને ભાવ છે, સગપણ છે, એવા પરીક્ષિતનું ચરિત્ર આગળ આપ્યું છે. અને પરીક્ષિત કેવા પરમ ભક્ત છે, બહુ સુંદર કથા છે. થોડો મહાભારતનો પણ આગળ મહિમા આપ્યો છે, પણ એ પહેલા ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાય. ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. મુરલી મનોહર ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. મુરલી મનોહર ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. આવો રમવા માટે ભાવિકો આવી શકે છે. ઉદાણી પરિવાર બંસરીનો સૂર મારું હૈયું હરખાવતો. બંસરીનો સુર મારું હૈયું હરખાવતો. બંસીનો સૂર બંસીનો સૂર મારું હૈયું હરખાવતો. બંસરીનો સુર મારું હૈયું હરખાવતો. રડતા હૃદયને આનંદ અપાવતો. રડતા હૃદયને આનંદ અપાવતો. એ મારે વરસે, ઓ મારે વરસે આનંદની થેલી. ઓ મારે વરસે આનંદની હેલી. ઓ કૃષ્ણ તમે થોડી એ તમે થોડી થોડી બંસરી બજાવો. 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 ઓ કૃષ્ણ તમે થોડી થોડી ઓ થોડી થોડી. હરિ બોલ. એ શરદ પૂનમની અજવાળી રાતે. શરદ પૂનમની અજવાળી રાતે.
રાતે સરદા પૂનમની અજવાળી રાત એ વિનવું વિનવું રસિક રાય રમું સંગાથે વિનવું રસિકરાય રમો સંગાથે. એ મારે વરસે આજો મારે વરસે આજે મારે વરસે આનંદની હેલી ઓ મારે વરસે આનંદની હેલી. ઓ કૃષ્ણ તમે થોડી થોડી ઓ થોડી થોડી તમે થોડી થોડી હો, થોડી થોડી. એ તમે થોડી થોડી બંસરી બજાવો એ તમે થોડી થોડી બંસરી બજાવો. એ તમે થોડી થોડી બંસરી બજાવો એ તમે થોડી 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 બંસરી બજાવો. ઓ કૃષ્ણ તમે થોડી થોડી ઓ, થોડી થોડી. એ તમે થોડી થોડી. ઓ, થોડી થોડી. વાહ જય હો વાહ ભાઈ વાહ જય હો હર બોલ. જમાવટ વાહ ભાઈ વાહ રમેશભાઈ. એ બંસીનો સૂર બંસીનો સૂર મારું હૈયું હરખાવતો બંસીનો સુર મારો હૈયો આવતો. એ રડતા હૃદયને આનંદ અપાવતો તારા દયને આનંદ અપાવતો. એ હું તો થઈ છું એ હું તો થઈ છું એ ખેલી ખેલી એ હું તો થઈ છું આનંદમાં ખેલી ઓ કૃષ્ણ તમે થોડી થોડી ઓ થોડી કૃષ્ણ તમે થોડી થોડી. ઓ, થોડી થોડી. એ તમે થોડી થોડી બંસરી બજાવો એ તમે થોડી થોડી બંસરી બજાવો ઓ કૃષ્ણ તમે થોડી થોડી ઓ થોડી થોડી એ કૃષ્ણ તમે થોડી થોડી બંસરી બજાવો એ તમે થોડી થોડી બંસરી બજાવો. કૃષ્ણ તમે થોડી થોડી. ઓ, થોડી થોડી. જય હો જય હો વાહ વાહ
રે કાનુડા તું માખણ ખાવા આવતો રે એ કાનુડા તું માખણ ખાવા આવતો રે રે કાનુડા તું માખણ ખાવા આવતો રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને કાનુડા ઓહો કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ મેં તો વાલથી ઓહો ઓહો મેં તો વાલથી વલો એવામાં કણ તારા માટે મેં તો હાલથી વલોવામાં કળતારા માટે મેં તો વાલથી વલો એવામાં કણ તારા માટે મેં તો હાલથી વલોવામાં કળતારા માટે એવું તો કોડિયા ભરાવ તને મારા હાથે એવું હું તો ખોડિયા બલાવું તને મારા એ ભેગા તારા ગોવાળિયાને લાવતો રે છે રે ભેગા તારા ગોવાળિયાને લાવતો રે ઘેરે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને એ કાનુડા તું માખણ ખાવા આવતો રે જે રે કાનુડા તું માખણ ખાવા આવતો રે ઘરે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને હાલો ને નંદલાલ ઓહો લટકે હાલો ને નંદલાલ ઓજી રે તારા લટકાનું નહીં મૂળ ઓજી રે તારા લટકાનું નહીં મૂળ એ લટકે હાલો એ લટકે હાલો ને નંદલાલ ઓજી રે તારા લટકાનો નહીં બોલ ઓજી રે તારા લટકાનો નહીં બોલ એ લટકે હાલો રે એ લટકે હાલો રે બોલીએ દ્વારિકાધીશ સકી જય જય હો બધા ખૂબ ભાવથી રહીમાં બરાબર રહીમાં અને આજે બોદાણી કુટુંબના વડીલ
મારા બહુ જૂના છે હો, જૂના જોગી મેં નજીકથી જોયા તે મને યાદ આવ્યા. ઓહો, એટલે સમયની વાત છે ને ભાઈ, ઘણા વર્ષોનો અમારો સંબંધ છે. અને એ પણ જોવો છેલ્લે રંગમાં આવી ગયા મેદાનમાં. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ આનંદ આપણે લઈ રહ્યા છીએ. અને આવો આપણે આજનો સમય આપણો સાવધાન કરે છે. તો આજના પ્રથમ દિવસના સત્રને આપણે વિરામ આપીશું. આજે પ્રથમ દિવસ છે. 7 દિવસ સુધી કથા નિયમસર ચાલશે. એમાં આજનો દિવસ તો જો કે પૂરો થઈ ગયો, પણ આગળના 6 દિવસ નિયમસર સવારે 10 થી 12:30, બપોરે 4 થી 7 આ રીતે કથા ચાલશે. ખૂબ આપ સૌ કથાનો લાભ લેજો. આ સોસાયટીના આજુબાજુના નિવાસીઓ, આજુબાજુના ધર્મપ્રેમી ભાવિકો સૌ કથાનો લાભ લેવા બધા આવી શકે છે. જરૂર પધારજો, કથાનો લાભ પ્રેમથી બધા જરૂર લેશો. હવે ભગવાનની સાયમ આરતી અને પૂજાનો સમય થયો છે. તો આવો. એક બીજી યાદી પણ છે કે પરિવાર તરફથી ખાસ યાદી થઈ છે કે જેટલા લોકો મંડપની અંદર બેઠા છે દરેક લોકો ભોજન રૂપી પ્રસાદ લઈને જ જાય. ભોજન લીધા વગર કોઈએ જવાનું નથી, એવી ખાસ યાદી પરિવારની છે. ગમે તેવી ઉતાવળ હોય પણ પ્રસાદ લઈને જ જવાનું છે. અને એમાં આજે તો જલારામ જયંતિ છે, રોટલા વિનાનો જવાય નહીં. આવો, આજે એ વાત બહુ સાચી. આજે જલારામ બાપાની આજે આપણો જન્મદિવસ હોય તો આપણે હેપી બર્થડે ટુ યુ, એથી વધારે કાંઈ નહીં. પણ જલારામ જયંતિ છે એ તો વૈશ્વિક તહેવાર છે. અને એમાંય જો કે જલારામ બાપા તો સૌના છે, પણ લોહાણા સમાજ માટે ગૌરવ છે કે લોહાણા જ્ઞાતિને ગૌરવ અપાવ્યું. અને દરેક લોહાણાના હૃદયમાં આ મારો અનુભવ છે, જમાડવામાં એને કોઈ ન લગે. લોહાણાના દીકરા હોય, જમાડવાની વાત આવે ત્યાં એની અંદર જલારામ એના હૃદયમાં બેઠો જ હોય. એ એનો ભાવ છે. તો આજ બપોરે હું જોતો હતો કે મારા મિથિલેશભાઈ જે બહેનો જાતા હતા એને હાથ જોડતા હતા કે જયમાં વિના ન જાઓ, પ્રસાદ લઈને જાજો. અત્યારે પણ યાદી કરી છે, કોઈ પણ ભોજન પ્રસાદ લીધા વિના ન જાય. બહુ સારી વાત છે, ખૂબ સુંદર. આવો હવે ભગવાનની પૂજા અર્ચા આપણે કરીએ. હસ્તેર જલમાદા ત્રિવાર વિષ્ણુર્નામ ઉચ્ચાર્ય. દરેક લોકોએ 3 વખત બોલવાનું છે. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવત મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય બ્રહ્મણિત્ય પ્રાર્થે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વસુતમન્વંતરે અષ્ટાવિંશતમે કલિયુગે કલ્ય પ્રથમ ચરણે ભૂરુલોકે જંબુદ્વીપે ભારત ભરત ખંડ દ્વારિકા ક્ષેત્રાંતર્ગત રાજ્યદુર્ગ નગરે યજમાનસ્ય સ્વકીય ભવન સન્મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞાય પ્રથમે આની સાયંકાલે ભાગવત દેવતાના પૂજન અર્ચન મારાર્ધિક્યમ ચ યથાશક્તિ અમૃતોપચાર દ્રવ્યૈ મહામ કરયિષ્યે. જે રીતે અજાત જન્મ સ્થિતિ સંયમાય ગુણાય નિર્વાણ સુખાર્ણવાય અણીરણીમને પરિગણ્ય ધામને મહાનુભાવાય નમો નમસ્તે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિનિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. સત્ય સ્વરૂપાય ભાગવત પરમાત્મને નમો ગંધમ સમર્પયામિ, દક્ષિણામ સમર્પયામિ, નૈવેદ્યમ શર્કરાખંડ ખાદ્યાની દક્ષીર ઘૃતાની ચાહરમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ નૈવેદ્યમ નિવેદયામિ.
पंचप्राणाहुतिर दध्यात् प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्य पानी मध्यादिकमानसोपचारे समर्पयामि रत्नेश्वरी प्रजवाल्य नमः इति संपूज्य अधारार्तिक्यम् नारायण प्रेम पधारो उतारू तमारी आरती रे लोल नारायण प्रेम पधारो उतारू तमारी आरती रे लोल हे श्री हरि प्रेम पधारो उतारू तमारी आरती प्रेम पधारो तारो आरती रे लो प्रेम थी वाला हूँ तो भोजन कराऊं प्रेम थी वाला हूँ तो भोजन कराऊं प्रेम थी ठाकुर हूँ तो कोड़िया भराऊं प्रेम थी ठाकुर हूँ तो कोड़िया भराऊं कावे थी पूजा कराऊं तर तुम्हारी आरती रे बोल नारायण प्रेम पधारो तारो आरती रे लो कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते देवनिराजनं मां शीतलीकरणं यानि कानि जपापानि जन्मान्तरकृतानि कृतानि सर्वाणि सिन्धु प्रदक्षिणायां पदे पदे चार वखत तारी जळने નીચે પધરાવી જમણા હાથેથી ભાગવતજીને આરતી આપી દો તમે લોકો આરતી લઈ લ્યો આરતી દરેક લોકો સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા કરી આપીએ આરતીની થાળીમાં કાલથી બારકોડ ચોટાડી દેજો એટલે કોઈને પેટીએમ કરવું હોય તો એ કરી શકે નારાયણ દીન દયાલ રે ભજ મન શ્રી હરિ શરણમ નારાયણ દીન દયાળ રે ભજ મન શ્રી હરિ શરણમ શ્રી હરિ શરણમ શ્રી હરિ શરણમ श्री हरि शरणं 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 नारायण 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 दीन दयाल रे भज मन श्री हरि शरणं हे नारायण हरि बोल दयाळ रे भज मन श्री हरि शरणं नारायण दीन दयाल रे भज मन श्री हरि शरणं नारायण दीन दयाळ रे भज मन श्री हरि शरणं 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 हे नारायण 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 दीन दयाल रे भज मन श्री हरि शरणं नारायण दीन दयाळ रे भज मन श्री हरि शरणं नारायण दीन दयाल रे भज मन श्री हरि शरणं नारायण दीन दयाळ
શરણમ શ્રી હરિ શરણં શ્રી હરિ શરણં શ્રી હરિ શરણમ શ્રી હરિ શરણમ શ્રી હરિ શરણં શ્રી હરિ શરણં શ્રી હરિ શરણમ શ્રી હરિ શરણમ નારાયણ નારાયણ દીન દયાલ રે ભજ મન શ્રી હરિ શરણં નારાયણ દીન દયાળ રે ભજ મન શ્રી હરિ શરણમ નારાયણ દીન દયાલ રે ભજ મન શ્રી હરિ શરણં નારાયણ દીન દયાળ રે ભજ મન શ્રી હરિ શરણમ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા હે રામ આદિકા હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 જય રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 બોલીએ ભાગવત ભગવાન કી જય શ્રીફલમ સમર્પયામિ પરમ પ્રાર્થયેત ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદિયત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક અનંત કોટિ ક્ષમાપનમ નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ બધાએ બોલવાનું વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિક સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઈચ્છિતમ ફલમ પ્રાર્થના પૂર્વક અનંત કોટિ નમસ્કારાન નમસ્કરોમિ અનેન પૂજનેન ભાગવત પ્રિયદાન મમ બોલીએ ભાગવત ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી જલારામ બાપાની નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર ભાગવતજીને વંદન કરીશ.